આપણા સંતોએ બે પ્રકારના નાદ વર્ણવ્યા. બે વસ્તુ ટકરાય અને જે નાદ થાય એને આહત નાદ કહેવાય, અને એક અનાહત નાદ જે અંદરથી આવે. અમારા ઉદયભાઈ હમણાં તબલા ઉપર થાપ મારશે ને જે નાદ આવે એ આહત નાદ એને કહેવાય. મંજીરા બે ટકરાય અને જે નાદ થાય એ આહત નાદ. બે વાદળો ટકરાય ને જે મેઘગર્જના થાય આહત નાદ. અને અનાહત નાદ તો કે જ્યારે સાધનામાં જ્યારે સાધક ઊંડો ઉતરે ત્યારે જે અંદરથી જે નાદ આવે, કોકને ઝાલર સંભળાય, કોકને ખંજરી સંભળાય, કોકને બંસરી સંભળાય, એ જે નાદ આવે એ અનાહત નાદ. અને આપણા દાસી જીવણ સાહેબે એનું એક સુંદર મજાનું એ નાદનું એક જેમાં દેખંદા, નિરખંદા, પરખંદા એવા શબ્દોનો પ્રયોગ કરી અને જે ભજન એણે બનાવ્યું એની એક બે કડી આજે હું ગાઉં છું તમારી સામે. કે દેખંદા રે કોઈ આદલમાં, નિરખંદા રે કોઈ આદલમાં, પરખંદા રે કોઈ આદલમાં,